નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, ખાલી રહેશે શિક્ષકોની મોટી જગ્યા। મિત્રો, કારણ પણ એક મોટું સામે આવ્યું છે। તો શિક્ષકોની જગ્યા ખાલી રહેશે, સાથે મિત્રો તમામ ઉમેદવારો માટે એક જાહેરાત પણ છે। તો જગ્યા મિત્રો શા કારણે ખાલી રહે છે, તો એના ઉપર વાત કરવાની છે। કેટલા સમયની અંદર ભરાશે જગ્યા? તો મિત્રો, જો આ ભરતીમાં રહેલા છો તો મિત્રો આ જગ્યા જે ખાલી છે એ તમારા ઉપયોગમાં આવી શકે છે। તો શું અપડેટ છે થોડી વિગતવાર માહિતી આપવાનું છે, વિડીયો ખાસ પૂરો જોજો। અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે અગાઉની અપડેટ જોઈ શકો છો। અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજની વિગતવાર અપડેટ શું છે આપણે થોડી ચર્ચા કરીએ। તો અહીંયા મિત્રો તમને જોવા મળ્યું છે કે વર્ષ 2023 બાદ ટેટ પરીક્ષા લેવાઈ જ નથી। કચ્છમાં વિદ્યા સહાયક ખાસ ભરતી બાદ શિક્ષકોની જગ્યા ખાલી રહેશે। તમે જોઈ રહ્યા છો ભરતી મિત્રો કઈ ના કઈ જગ્યા છે એ ખાલી છે, અને કેટલી જગ્યા ખાલી છે એનો વિડીયો પણ મૂકેલો છે। કઈ ના કઈ 911 જેવી જગ્યા ભરાઈ છે, બાકીની બધી ખાલી છે, જેમાં ઓબીસીની ભરાઈ ગઈ છે, એસસીની ભરાઈ ગઈ છે, એસટીમાં 2 ભરાઈ છે। એવી મિત્રો ઘણી જગ્યાઓ છે જે ખાલી છે। તો વાત કરીએ તો તાલીમાર્થીઓ દ્વારા ટેટ પરીક્ષાનું આયોજન કરવા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે। તો વિદ્યાસહાયક ભરતી અને કચ્છ ખાસ ભરતી પ્રક્રિયા બાદ હવે પ્રાથમિક શિક્ષકોની ખાલી રહેનાર હજારો શિક્ષકોની જગ્યા ભરવા માટે ટેટ પરીક્ષા લેવી ખૂબ જ જરૂરી હોવાથી તાલીમાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં જે તાલીમાર્થીઓ દ્વારા રાજ્ય સ્તરે ટેટ પરીક્ષા લેવા માટે રજૂઆત કરવામાં આવી છે એ રાજ્ય સરકારે પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થીઓ માટે છેલ્લે વર્ષ 2023માં પરીક્ષાનું આયોજન કર્યું હતું। ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી ટેટ પરીક્ષા લેવામાં આવી જ નથી, જેના કારણે હજારો ઉમેદવારો શિક્ષકોની નિમણૂકી માટે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠેલા છે। તો તાજેતરમાં સાંસદ અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન અને પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થીઓને રજૂઆત કરી હતી સત્વરે ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને આયોજન બાદ શિક્ષણ વિભાગ દ્વારા ટેટ 1ની પરીક્ષાની જાહેરાત કરવામાં આવે એવી સંભાવનાઓ પણ અહીંયા જાહેરાત પણ વ્યક્ત કરવામાં આવી છે। તો જો ટેટ પરીક્ષા લેવાય છે તો કચ્છ સહિત રાજ્યમાં હજારો ઉમેદવારોની મોટી રાહત મળશે અને શિક્ષકોની ઘટ કંઈ ના કંઈ પૂરી કરી શકાશે। નોંધનીય એ છે કે કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા અનેક વર્ષોથી ચાલી રહી છે, પરંતુ વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી શિક્ષકોની જગ્યા ભરાવા વારંવાર રજૂઆત થતી રહી છે, પરંતુ આ જે રજૂઆત થઈ રહી છે એનો કંઈ ના કંઈ ઉકેલ છે એ મિત્રો આપણે મહદ અંશે ઓછો જોવા મળ્યો છે। તો જોઈએ હવે મિત્રો શું નિર્ણય લે છે, કેમ કે જગ્યા મોટી ખાલી છે। જો નવી મિત્રો ટેટ લેશે તો મિત્રો કંઈ ના કંઈ નવા ઉમેદવારોને પણ લાભ મળશે અને જૂનાને પણ લાભ મળશે। તો નવી કંઈ લેટેસ્ટ અપડેટ જાણવા ખાસ મિત્રો બન્યા રહેજો। નવી લેટેસ્ટ અપડેટ ટૂંક સમયમાં મૂકતા રહીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।